अन्य समाचारों बात करें तो अमदावाद में क्लास 1 अधिकारी बन्या वासी प्रोडक्टनो शिकार। ઝેપ્ટોમાંથી ऑर्डर करता पांव पर देखाया फंगस। अधिकारीए स्टोरने जाण करता स्टोर मालिके मनमानी करी। अधिकारीए पोलीस स्टेशनमां नोंधावी छे फरियाद। त्यारे अधिकारीए एएमसी ने जाण करवा छतां पण तपास नथी थई। तो एएमसी में जाण करवा छतां पण कोई ज तपास नथी थई। एटले के जे तंत्र छे ते केटલું ઊંઘેલું છે અને તેને જાગૃત થવાની ખૂબ જરૂર છે, કારણ કે લોકો સાથે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે, પરંતુ ઘણી બધી વખત લોકો ફરિયાદ નથી કરતા। આ વખતે જ્યારે ફરિયાદ કરવામાં આવી, એએમસીને જાણ કરવામાં આવી, છતાં પણ એએમસીએ કોઈ પગલાં નથી લીધા। એએમસીના અધિકારીઓ તેમની ઈચ્છા હોય ત્યારે જ તેઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે છે તે કાર્યવાહી કરતું હોય છે। જો સતત તેઓ કાર્યવાહી કરે તો આ પ્રકારની ઘટનાઓ સામે ન આવે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ક્લાસ 1 અધિકારીને પણ આ પ્રકારનો કડવો અનુભવ થયો છે અને સ્ટોરને જાણ કરતા જે સ્ટોરના માલિક છે તેમણે પણ મનમાની કરી હતી અને કોઈ જવાબ નહોતો આપ્યો। તો અમદાવાદમાં ઘટના બની છે, ક્લાસ 1 અધિકારી વાસી પ્રોડક્ટનો શિકાર બન્યા। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, સૌથી મહત્વની વાત એ છે કે ક્લાસ 1 અધિકારી જ્યારે આ પ્રકારની ઘટનાનો શિકાર બનતા હોય છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ। શું વધુ માહિતી? જી તો આ સૌથી મોટી એક બેદરકારી કહી શકાય છે। જે પ્રકારની માહિતી મળી રહી છે કે જે ઘટના બની છે જેમાં હાઇજીન ફૂડનો એક સવાલ ઉભો થયો છે, તેમાં હજુ પણ એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। આ જે ઘટના બની છે એમાં ક્લાસ 1 અધિકારી જે છે એ ભોગ બને છે, જે ગુજરાત હાઈકોર્ટ ખાતે એ ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવે છે અને ગાંધીનગર જિલ્લા અદાલતમાં તેઓ કોર્ટ મેનેજર તરીકે તેમનું પોસ્ટિંગ છે। તે યોગેન્દ્ર બુરાવાલા જે ઓઝા છે, યોગેન્દ્ર ઓઝા, તેમણે આજે ઝેપ્ટો મારફતે આજે પાવ જે છે મંગાવ્યા હતા અને તેમાં એ ફંગસ અને વાસ હોવાને લઈને તેમણે એ સ્ટોર ઉપર જઈને તેની જાણ કરી હતી, પરંતુ એ યોગ્ય જવાબ ન મળ્યો। તેથી તેઓએ પોલીસને જાણ કરી અને તે બાદ એએમસીમાં પણ તેમણે આ બાબતે જાણ કરી છે, પણ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરાઈ નથી। જેને લઈને સવાલ એ છે કે ક્લાસ 1 અધિકારીની જો આ બાબત સાંભળવામાં ન આવતી હોય, તેને ન લેવામાં આવતી હોય, તો આમ જનતાનું શું ત્યારે જોવાનું એ પણ રહે છે કે આ સ્ટોર સામે એ એએમસીનું એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એ શું કાર્યવાહી કરે છે અને એ સ્ટોર સામે અથવા તો કંપની સામે શું એક્શન લેવાય છે। જી, આભાર દર્શલ માહિતી આપવા બદલ।